18,000 શ્લોકોની રચના 12 સ્કંદ આ બહુ અખંડ ભુવનથી ઉતર્યો સરસ મજાનો એટલી બધી ભાગવતીની રચના કરી કે આ ભાગવતી એવું છે ને પ્રતાપભાઈ જેટલી વાર સાંભળે ને એટલી વાર નવું જ લાગે નકર આ કથા તમે કેટલી વાર સાંભળી છે પણ જેટલી વાર સાંભળો એવું કઈક નવું દિને નવું બસ નવું જ આમાંથી આ તો સમુદ્ર છે બાપ સમુદ્રનો કોઈ પાર ના આવે એવી રીતે ભાગવતીની કથા એવી છે જેટલી વાર તમે સાંભળો કાંઈક નવું જીવનનો કોઈ માર્ગ જીવનમાં કેવી રીતે જીવવું જીવનને કેવી રીતે મુક્ત થવું કોઈ શીખવનાર હોય તો શ્રીમદ ભાગવતની કથા છે આ બહુ અખંડ ભુવનથી ઉતર્યો બે કડી આંબો અખંડ ભેગા મળી શિવ સ્ટુડિયો કીડી એની અંદર આપણે કથા લાઈવ આવે છે પરિવાર જનોને ઘરે બેઠા ગામડાને નાય જ આવવાનું છે પણ બહાર ગામને કોઈને સાંભળ્યું હોય તો એને આપ કહી શકો છો માટે ભાવથી સુખદેવજીએ આ સરસ મજાના ભાગવતીનો અધ્યયન કર્યું છે મનમાં પડતા હતા આ વ્યાસજીએ કરાવેલા શ્લોકો બાળકો બરહા પીડમ નટવર બધુ કર્મ યોગ કર્મિકારમ આવા શ્લોક બોલતા હતા એટલે સુખદેવજી મહારાજે પૂછ્યું કે આ શ્લોક તમને શીખવા કોને તમને આવે અને બાળકો ઋષિ બાળકો કહે છે આ તો અમને વ્યાસજીએ શીખવાડ્યા છે અરે આ તો હજી સેમ્પલ છે મોટું ખજાનો તો હજી મારા ગુરુજી પાસે છે પછી તો એવું કહેવાય છે વ્યાસજીએ સુખદેવજી મહારાજને સરસ મજાનું ભાગવતજી અર્પણ અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવતજીની કથાના પ્રારંભની અંદર મહાભારતની કથા કરે છે મહાભારતની કથા આપણે 2 મિનિટ માટે કીર્તન કરી અને શરબત પી અને આપણે ચાલુ કરીશું અત્યારનું શરબત જે છે
એ રવિશંકરભાઈ કેશવલાલ જોશી અને હસ્તક કલ્પેશભાઈ રવિશંકરભાઈ જોશી અને મિલન રવિશંકરભાઈ જોશી એમના તરફથી અત્યારનું શરબત છે. તો ખૂબ શરબત પાન કરજો. તાળી પાડો, શરબત આપ્યું એટલે દાતા જે થાય ને આપણે આમ તાળી પાડીને વધાવજો બાપ. આવો 2 મિનિટ માટે પ્રભુનું કીર્તન કરીએ, ત્યાં સુધી બધા શરબતનું પાન કરી લે, પછી આગળની કથા શ્રવણ કરશું. કરતા લાવ્યા છો ને? આ તો વાંધો. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે રે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેશે. રોજ આવવાનું છે. એને મને માયા લગાડી રે. દ્વારકાનાથ મારો રાજા સુર રે. એને મને માયા લગાડી રે. દ્વારકાનાથ મારો રાજા સુર રે. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એને મને માયા લગાડી રે. યમુનાના પાણી જાતા રે કાનાને જોયા. યમુનાના પાણી જાતા રે કાનાને જોયા. એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા. મને લાગી માયા રે સુધ બુધ ખોયા. યમુનાના પાણી જાતા રે કાનાને જોયા. યમુનાના પાણી જાતા રે કાનાને
પીતાંબર પહેરા મારા મનડાને ભર્યા એ પીળા રે પીતાંબર પહેરા મારા મનડાને ભર્યા એવા અમારા કાળજ કોયરા રે કાનાને જોયા યમુનાના પાણી જાતા રે કાનાને જોયા ઉભા થઈ જાઓ બરાબર ઉભા થઈ જાઓ ઉભા હાલો હાલો જય હો ઓ અંતર ઉભરાણા વિના ઉભરો ન આવે અંતર ઉભરાણા વિના ઉભરો ન આવે મન મેલા હોય એને દર્શન નો થાવે અંતર ઉભરાણા વિના ઉભરો ન આવે મીરા તે બાયના અંતર ઉભરાણા મીરા તે બાયના અંતર ઉભરાણા ઝડપી વાના જોને ટાણા રે આવ્યા ઝડપી વાના વાલા ટાણા રે આવ્યા એ વાલે મારે દોડી દોડી ઘેર એના પીધા એ વાલે મારે દોડી દોડી ઘેર એના પીધા ઓ રામા અંતર ઉભરાણા વિના ઉભરો ન આવે એ મન મેલા હોય એને દર્શન નો થાવે હર મહાદેવ એ નરસિંહ મહેતાના અંતર ઉભરાણા નરસિંહ મહેતાના વાલા અંતર ઉભરાણા મામેરા પૂરવાના ટાણા રે આવ્યા મામેરા રે પૂરવાના ટાણા રે આવ્યા એ વાલે મારે દોડી દોડી મામેરા પૂજા એ વાલે મારે દોડી દોડી મામેરા પૂજા ઓ રામ મારા અંતર ઉભરાણા વિના ઉભરો ન આવે મન મેલા હોય એને દર્શન નો થાવે દર્શન
કામ કીધા ગોપાલ મારે જોડી જોડી ઘરના કામ કીધા. ઓ રામ મારા ઉભરાણ વિના ઉભરો ન આવે અંતર ઉપરાણા વિના ઉભરો ના આવે. એ મન મેલા હોય એને દર્શન નો થાવે ભગલા હોય એને દર્શન ના આવે. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જનો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જનો થાય. ઓખો ઓખો ઈ તો નોખો ઓખો દુનિયાથી નોખો એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જનો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જનો થાય. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયા માંથી ત્યાં ભગવાન મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ભર્યામાં મીઠા ભગવાન. એ ચરણો પખાળે ત્યાં સાગર ગંભીર નિર્મળ ત્યાં ખળખળતા ગોમતી નાની ચરણો પખાળે ત્યાં સાગર ગંભીર નિર્મળ ત્યાં ખળખળતા ગોમતી નાની ને જો ઠાકર નો જ્યાં આભે લહેરાય મારા દ્વારિકાના દેવની વાત જનો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જનો થાય. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાંથી ત્યાં ભગવાન રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા
2 મિનિટમાં પોતપોતાનું સ્થાન લઈ લેશો 2 જ મિનિટમાં પાછળ જે છોકરા દોડ કરે છે 2 સ્વયંસેવકને વિનંતી કરીને નીચે બેસાડો અને શરબતમાં બાકી હોય ને એવું બાકી અને બાકી હોય ને પીવું હોય તો અવાજ કરે વિના પી લેજો હવે કથા સાંભળીએ ઇફેક્ટ સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે જે સરસ મજાની ભાગવતજીની જે કથા પરીક્ષિત રાજાને જે શ્રવણ કરાવી છે પ્રથમ સ્કંદની અંદર મહાભારતની અંદર પ્રવેશ કરાવે છે વાતો કરી લઈએ કથા કાલી થાય કથા કાલી કરશું વાતો કરી લઈએ વાતો પછી નહીં થાય કરો વાતું કરો તો સીતારામની વાતો વાતુમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતુમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સરસ મજાની કથા શ્રવણ કરા આવો ફરીવાર કથામાં પાછી ડૂબકી મારી બહુ અવાજ કરશો તો કાલથી કીર્તન ગાવા નહીં ઉભા કરો અને અમુક તો જે હમ ખાઈને જ અવાજ કરે છે કે ગોર દાદા ગમે એટલું કે આપણે નથી થવું એટલે નથી થવું આ બહુની બી કશે વસ્તુ હોય સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે સરસ મજાની ભાગવતજીની કથા શ્રવણ કરાવે છે અને મહાભારતની અંદર પ્રવેશ કરે છે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પવિત્રાણાય સાધૂનાં વિનાચાય સદસ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે મહાભારતની અંદર પ્રવેશ કરતાની સાથે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અને પવિત્રાણાય સાધુનાં વિનાચાય સદસ્કૃતાં કૌરવો અને પાંડવોની યુદ્ધની તૈયારી પ્રારંભ થયો છે પ્રારંભ કરવામાં આવ્યો છે જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના શોર જર એટલે કે ઝવેરાત જમીન એટલે કે જમીન અને જોરું એટલે કે પત્ની આ ત્રણેય કજિયાના શોર સુતજી મહારાજ કહે છે કે સાંભળો શૌનકાદિ ઋષિઓ હું તમને મહાભારતની અંદર પ્રવેશ કરાવું છું યદા મૃગે કૌરવ સુજ્જયાનામ વિરેશવતો વીરગતિમ ગતેષુ મહાભારતનું યુદ્ધ 1 દિવસ નહીં 3 દિવસ નહીં 5 દિવસ નહીં 18 દિવસ સુધી ચાલ્યું છે અને જે સમયે મહાભારતના યુદ્ધની અંદર કૌરવો અને પાંડવો અનેક વીરગતિને પામ્યા છે કૌરવો વીરગતિને પામ્યા છે એ મહાભારતના યુદ્ધની અંદર કૌરવો ધીમે ધીમે મૃત્યુ પામવા લાગ્યા દુર્યોધન અને ભીમ વચ્ચે મહાભયંકર યુદ્ધ થાય છે દુર્યોધને પેલા તો ભીમને માર્યો છે મારી 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 લોથપોથ કરી નાખ્યો ભીમ દુર્યોધનના માર ખાય ખાને એટલો બધો લોથપોથ થઈ ગયો કૃષ્ણની સામે જોવે છે કે ભગવાન હવે તમે તો બચાવો શું કરું અને ત્યારે કૃષ્ણ પરમાત્મા ભીમને ઈશારો કરે છે કાંઈ સાથળ ઉપર માર અને ભીમ દુર્યોધનની જાંગ ઉપર મારે છે મારતાની સાથે જ જે દુર્યોધન છે માર ખાઈ ખાઈને સાવ ઢીલો પડી જાય છે આ કૌરવ અને પાંડવોના યુદ્ધમાં ધૃતરાષ્ટ્ર દેખતો હોવા છતાં આંધળો છે જે સત્યનો નિર્ણય ન કરે તે ધૃતરાષ્ટ્ર છે અને દુર્યોધનને વરદાન હતું તેથી સાથળ ઉપર ગદા વાગે તો જ એ મૃત્યુ પામે તો જ મરે નકર ન મરે આ કૃષ્ણને ખબર હતી
દુર્યોધન જ્યારે ભીમને મારવા લાગ્યો ત્યારે ભીમે કૃષ્ણને સામે જોયું. કૃષ્ણે સંકેત કર્યો કે અહીંયા ચાંગ ઉપર મારતો જે મૃત્યુ પામશે. ભગવાને સંકેત આપતાની સાથે જ્યાં સાથો પર એક પ્રહાર દુર્યોધને કર્યો ને ત્યાં તો દુર્યોધન ઉપર કર્યો ને ત્યાં તો દુર્યોધન ત્યાં સાવ ઢીલો થઈને સજ્જથી પડી ગયો છે. દુર્યોધન ત્યાં ઢળી પડ્યો છે. બીજાની ઉન્નતિ ન જોઈ શકે અને જે ઈર્ષા કરે તે જ દુર્યોધન છે. આ આંખ હંમેશા ઈર્ષાને જોવાનું ચાલુ કરે એટલે સમજો તમે માણસ નહીં, તમે દુર્યોધન છો. બીજાની ઉન્નતિ ન જોઈ શકે, બીજાની ઈર્ષા કરે તે દુર્યોધન છે. દુર્યોધન કૃષ્ણની સામે જોઈને કહે છે, કૃષ્ણ તમે જ મને મરાવ્યો છે, તમે જ મને મરાવ્યો છે. ભગવાન કહે છે મેં તો ધર્મને બચાવ્યો છે, મેં તો અધર્મનો નાશ કર્યો છે ને ધર્મને બચાવ્યો છે. હે દુર્યોધન, મેં કોઈને માર્યા નથી. દુર્યોધન પોતાની સાવણીની અંદર મૃત્યુની રાહ જોવે છે. શરીરમાં કોઈ શક્તિ નથી રહી, ઉઠી શકતો નથી. એક પણ એ પાંડવોને મારી ન શક્યો, એનું દુઃખ છે. એક નહીં પણ 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, હું એક પણ પાંડવોને મારી ન શક્યો, એક પણ ભાઈને મારી ન શક્યો. પોતાની સાવણીની અંદર એકદમ આમ શરીરથી પોતાનું બધું જ પૂર્ણ થઈ ગયું છે અને બસ રાહ જોવે છે પોતાના મૃત્યુની. અને મૃત્યુની રાહ જોતા જોતા બસ આવો વિચાર કરે છે કે મેં એક પણ કામ એવું ન કર્યું, મેં એક પણ પાંડવોને ન માર્યો. અને ત્યાવામાં દુર્યોધનની સાવણીમાં હાથની અંદર ખડક છે ને ધડ કરતા અશ્વત્થામા આવ્યો છે. અશ્વત્થામા છે ને અમર જ છે. કોઈને પ્રશ્ન થાય કે અશ્વત્થામા અમર છે એનું કારણ શું? દ્રોણાચાર્ય જેને કોઈ પુત્ર ન હતો ત્યારે એને શિવની આરાધના કરી અને શિવ પ્રસન્ન થયા. શિવ પ્રસન્ન થયા એટલે કીધું બોલો દ્રોણાચાર્ય શું આપને વરદાન જોઈએ છે? એટલે શિવજીની પાસે દ્રોણાચાર્યજીએ પુત્રની માંગણી કરી છે, મને એક દીકરો આપો. શિવજીએ કીધું જો નાલાયક દીકરો જોઈએ તારે તો એ દીર્ઘજીવી જાજુ જીવવા વાળો હશે, અને લાયક દીકરો જો તારે જોઈએ તો એ અલ્પ આયુષ્ય વાળો હશે. બોલ તમારે કેવો દીકરો જોઈએ છે? દ્રોણાચાર્ય વિચાર કર્યો કે નાલાયક દીકરો હશે ને તો હું જ્ઞાન આપીને એને હું જ્ઞાની બનાવીશ, એને સુધારીશ, નાલાયક માંથી લાયક બનાવીશ. અને માંગ્યો કેવો દીકરો? નાલાયક દીકરો માંગ્યો, જે જાજુ જીવવા વાળો દીકરો માંગ્યો છે. શિવજીએ દીકરાનું વરદાન આપ્યું છે. દ્રોણાચાર્ય ઘણી બધી વિદ્યાઓ શીખવાડી પણ એ લાયક માંથી લાયક ન બન્યો, નાલાયક જ રહ્યો છે. આપણા 7 દેવતાઓ ચિરંજીવ છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાન ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તતે ચિરંજીવિનઃ. 7 દેવતાઓ હજી આ ધરા ઉપર, આ પૃથ્વી લોક ઉપર ફરી રહ્યા છે. એમાં પહેલા છે અશ્વત્થામા, બીજા છે બલિરાજા, ત્રીજા છે વ્યાસજી, ચોથા છે હનુમાનજી મહારાજ. આવી કોઈ કથા થાય, આવું કોઈ ભગવાનનું નામ લેવાતું હોય ત્યાં હનુમાનજી કોઈ ના કોઈ સ્વરૂપે આવી અને બિરાજમાન થઈને ભગવાનના ગુણોને સાંભળે છે. બાપ કોઈ ને કોઈ સ્વરૂપે આવીને, પણ આપણે ઓળખી ન શક્યા કે તો હનુમાનજી છે, કારણ કે આપણી પાસે ભજન નથી બાપ. બાકી આવું કોઈ સત્સંગ થતો એટલે હનુમાનજી આવે, કેમ કે એને પણ ભગવાન રામના ગુણો સાંભળવા ગમે છે, એને પણ કૃષ્ણના ગુણોને સાંભળવા ગમે છે. ત્યાર પછી કીધું વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામજી. આ બધા જ દેવતાઓ હાલની અંદર અત્યારે પૃથ્વી લોકની અંદર જીવી રહ્યા છે. આમ દોડ પુત્ર અશ્વત્થામા હાથની અંદર ખડગ લીધું છે ને ખડગ લઈ અશ્વત્થામા દુર્યોધનની પાસે આવે છે. દુર્યોધનની પાસે આવે છે ને કહે છે કે અરે મિત્ર, મુંજાવાનું ન હોય, તારો મિત્ર હજી જીવે છે, અશ્વત્થામા જીવે છે. બોલ દુર્યોધન, તારી શું છેલ્લી ઈચ્છા છે? તારો મિત્ર તારી ઈચ્છા પૂર્ણ કરશે. દુર્યોધને કહ્યું હું મારી પાસે આટલી બધી યક્ષોહણી સેના હતી, મારી પાસે આટલા બધા મારા કૌરવો હતા, છતાં પણ હું એકને મૃત્યુ ન પમાડી શક્યો, એકને મારી ન શક્યો. બસ મારી ઈચ્છા એક એવી છે અશ્વત્થામા, તું જા અને 5 પાંડવોના મસ્તક તું મને કાપીને આપ અને
મારી છેલ્લી ઈચ્છા પૂરી થાય હું મરતા મરતા આમ દાંત કાઢતા કાઢતા મરું સાહેબ. હા, મારી છેલ્લી ઈચ્છા એ છે. આખી જિંદગી જેવા વિચારો આવ્યા હોય ને એવી અંત સમયે એવા જ વિચારો આવે, એમાં સુધરે નહીં. અશ્વત્થામા, હે મિત્ર દુર્યોધન, તારી ઈચ્છા હું પૂરી કરીશ એમ કઈ હાથની અંદર ખડગ લીધું છે. ધીમે 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 જે જગ્યાએ પાંડવોની સાવણી છે, જે જગ્યાએ પાંડવો છે, ત્યાં ધીમે ધીમે ચાલવા લાગ્યા છે. હાથની આમ અહંકારની સાથે ચાલે છે. અરે એક નહીં, 5 પાંડવોને આજે મૃત્યુ પમાડું તો મારા મિત્રની ઈચ્છા પૂરી કરું બાપ. હાથની અંદર ખડગ લઈને ધીમે 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 જ્યાં પાંડવોની સાવણી છે ત્યાં અશ્વત્થામા ખડગ લઈને હાલવા લાગ્યો છે. પાંડવો તો યુદ્ધ પૂર્ણ થયું એટલે એ તો કૃષ્ણને પોતાના જીવન રથની દોરી સોંપી અને શાંતિથી એ તો સૂતા છે. એને તો ખબર પણ નથી, એને ખબર પણ નથી, એ તો શાંતિથી સૂતા છે. ચા રેવા દો બેન, ચા કથા પૂરી થાય પછી. તમને રોજ કીધું છે 4:30 ચા અને શરબત. કૃષ્ણને પોતાના જીવન રથની દોરી સોંપીને પાંડવો તો સુતા છે. કૃષ્ણને ખબર પડી કે હમણાં પેલો અશ્વત્થામા આવશે ને તો આ 5 પાંડવોને મારી નાખશે. એકને રહેવા નહીં દે એવો યોદ્ધા હતો અશ્વત્થામા, કોઈ સામાન્ય ન હતો. અને કૃષ્ણએ 5 પાંડવોને ઉઠાડ્યા છે. અરે તમે સુતા છો, હજી યુદ્ધ બાબતની ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાની છે, તમે આરામ કરી રહ્યા છો. ચાલો ચાલો પેલા ગંગાજીના પેલા કિનારે, અને કિનારે જઈને આપણે થોડી ચર્ચા યુદ્ધ બાબતની ચર્ચા કરવાની છે. પાંડવો તો કૃષ્ણનું માનીને ધીમે ધીમે ચાલવા લાગ્યા છે, દ્રૌપદી સહિત ચાલવા લાગ્યા છે. પણ પાંડવોના જે પુત્રો હતા, પાંડવોના જે દીકરાઓ હતા એ કૃષ્ણનું માન્યા નથી. અને એ 5 યુવાન દીકરાઓ કૃષ્ણનું ન માન્યા. જહા સુમતિ તહા સંપત્તિ નાના, જહા કુમતિ તહા બિબતિ નિધાના. ભગવાનનું માન્યા નહીં. અને તે 5 દીકરાઓ, એક પાંડવોના દીકરાઓ સાવણીની અંદર શાંતિથી સૂતા છે. અને પાંડવો સહિત દ્રૌપદી સહિત કૃષ્ણની સાથે ગંગાજીના પેલા કિનારે ગયા છે. આ સાઈડ અશ્વત્થામા, ગોળપુત્ર અશ્વત્થામા પાછળથી આવ્યો છે. હાથની અંદર ખડગ છે ને ધીમે 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 પાંડવોની સાવણીની અંદર આવ્યો. આવતાની સાથે 5 બાળકો સરસ મજાનું ઓઢીને સૂતા છે. એ દોળપુત્ર અશ્વત્થામા એટલો બધો અભિમાનની અંદર મદમત્સ્ય બનેલો, ખબર ન કઈ જોયું પણ ને કોણ છે. અને આવીને એક જા વજ્રનો પ્રહાર કર્યો. પ્રહાર કરતાની સાથે જેમ પાકેલું શીપડું જેમ છેદા જાય એમ 5 પાંડવોના પુત્રને મૃત્યુ પામ્યા છે. 5 પાંડવોના દીકરાને મસ્તકથી ધડથી અલગ કર્યા. સરસ મજાનું પોટલું બાંધ્યું અને પોટલું બાંધીને અશ્વત્થામા અહંકારની સાથે દુર્યોધનની પાસે ધીમે 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 આવે છે. હાશ, મેં મારા મિત્રની આશા પૂરી કરી, ખબર નથી કોને માર્યા છે, ખબર નથી. આજ તો મેં મારા મિત્રની આશા પૂરી કરી. એક હાથની અંદર ખડગ છે, એક હાથની અંદર પોટલું છે, ને એમાં 5 મસ્તકો છે. ધીમે 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 દુર્યોધનની સાવણીમાં આવ્યો. દુર્યોધનના સાવણીમાં આવીને દોળપુત્ર અશ્વત્થામાએ પોટલાનો ઘા કર્યો કે લે મિત્ર દુર્યોધન, તારી ઈચ્છા હતી ને કે તારે 5 પાંડવોના મસ્તક જોઈએ છે. લે આ 5 પાંડવોના મસ્તક જોઈ લે. દુર્યોધન તો આમ શરીરમાં શક્તિ નથી તો દહડાતો પોટલાની પાસે આવ્યો અને પેલા તો ભીમનું માથું ગોતે છે. ભીમનું માથું કયું છે આમાં? પણ જે મસ્તકને અડે ને, જે મસ્તકને અડે, મેં કીધું ને પાકેલું શીબડું જેમ અડવાથી છેંદાઈ જાય એમ એક મસ્તકને અડે ને છેંદાવા લાગ્યું. દુર્યોધન સમજી ગયો કે પાંડવોના મસ્તક નથી, આ તો પાંડવો મારા દીકરાઓના મસ્તક છે. અરે અશ્વત્થામા, તે શું કરી નાખ્યું? તે કોને માર્યા? આ પાંડવો નહીં, આ તો અમારા વંશના દીકરાઓ હતા. અરે અમે તો લડવામાં મરી ગયા. અમે તો બસ રાજ માટે, અમે તો જમીનો માટે મરી ગયા. પણ અમારી પાછળ એક અમારી આશા હતી કે અમારા દીકરાઓ અમારી પાછળ શ્રાદ્ધ કરશે, કઈક પિંડદાન કરશે. આજે એ પિંડદાન કરનારને તમે અશ્વત્થામા તે મારી નાખ્યા.
આ પાંડવો નહીં પણ પાંડવોના અમારા દીકરાઓ છે. જ્યાં અશ્વત્થામા પોટકું ખોલી જોવે છે ત્યાં તો પાંચે પાંચ દીકરાના મસ્તક જોયા. અશ્વત્થામે ઘડીક તો હલી ગયો. ઓહો, મેં બાળકોને મારી નાખ્યા. આવો મોટો યોદ્ધા થઈને મેં બાળકોને માર્યા. અશ્વત્થામા વિચાર કરે છે કે ઓહો, હું કોને મારવા ગયો તો અને અભિમાનથી હું કોને મારી લાવ્યો. હે, આ બાજુ સવારે સૂર્યોદય થયો છે. સૂર્યદેવને વંદન કરીને જ્યાં પાંચ પાંડવો દ્રૌપદી સહિત જ્યાં પોતાની સાવણીની અંદર આવે છે, માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના. પોતાના યુવાન દીકરાઓ પોતાના ધડ પડ્યા છે પણ એકનું મસ્તક નથી. અને દ્રૌપદી આ દ્રશ્યને જોવે છે. ઓહો, પાંચે પાંચ યુવાન દીકરાઓના ધડ છે ને મસ્તક નથી. આવું કર્યું કોને? આ કૃત્ય કરનાર હશે કોણ? અર્જુન દ્રૌપદીને સાંત્વના આપે છે કે અરે દેવી શાંત થાવ. ગાંડીવ મુક્તે વિષખેર સ્પૃપા હે. આપ ચિંતા ન કરો. અર્જુન કહે છે કે હે દ્રૌપદી, મારા ગાંડીવ ધનુષથી હું માથું કાપી લે ભેટ તમને હું આપીશ. જેને પણ આ કૃત્ય કર્યું છે એને હું છોડીશ નહીં. ચિંતા ન કરો. એનું માથું લાવું ને એના માથા ઉપરથી દ્રૌપદી તમે ચાલજો, ચાલો ને પછી જ હું મારા દીકરાના અગ્નિ સંસ્કાર કરાવીશ અને પછી જ તમે સ્નાન વગેરે કરજો. પાંડવો રડવા લાગ્યા છે. દ્રૌપદી રડે છે કે ઓહો, આ કૃત્ય કરનાર હશે કોણ? બધાએ ભગવાનની સામુ હાથ જોડીને પ્રાર્થના કરે છે હે કૃષ્ણ, હે નાથ, આ કૃત્ય કરનાર છે કોણ? અને ત્યારે ભગવાન કહે છે આ કૃત્ય કરનાર બીજો કોઈ નહીં, અશ્વત્થામાએ કર્યું છે. દ્રોણ પુત્ર અશ્વત્થામાએ કર્યું છે. અને અશ્વત્થામાને પકડવા માટે અર્જુન અને ભગવાન રથ લઈને પકડવા માટે નીકળ્યા છે. આ બાજુ નાના એવા યુવાન દીકરાઓને માર્યા છે ને અશ્વત્થામાએ. તો અશ્વત્થામાને આજે નીંદર નથી આવતી. ઓહો, મારા હાથે મેં કોમળ દીકરાઓને મારી નાખ્યા. હું કેવો યોદ્ધા કે રણભૂમિની અંદર ઉભો હોય, કોની તાકાત નથી, મારી સામે સાહેબ કોઈ બાણ ચલાવી શકે. આવો પરાક્રમી રાજાને મેં નાના એવા બાળકોને બહુડાને મારી નાખ્યા. રાત્રે અશ્વત્થામાની નીંદર નથી આવતી. શાસ્ત્રમાં કહે છે ઊંઘ છે ને 4 જણાને ન આવે. એક જે ચોર હોય ને એને કોઈ દિવસ રાત્રે નીંદર ના આવે. બીજું કીધું યોગી માણસને રાત્રે નીંદર ના આવે. ત્રીજો રોગીને નીંદર ના આવે. અને ચોથું છે વિયોગીને નીંદર ના આવે. આમ અશ્વત્થામાને રાત્રે નીંદર નથી આવતી. આમ અશ્વત્થામા વિચાર કરે છે કે ઓહો, મેં નિર્દોષ બાળકોને માર્યા છે, મને શાંતિ નહીં મળે. મનમાં પસ્તાવો થાય છે. પછી પસ્તાવો શું કામનો? સવારે અર્જુનના ડરથી રથ લઈ અને અશ્વત્થામા ભાગવા લાગ્યો છે. ઘોડાઓને દોડાવવા લાગ્યો છે. પણ અશ્વત્થામા પોતાના બચાવ માટે ઘોડાઓને દોડાવ્યા છે. પાછળથી રથને જોયો. કૃષ્ણ અને અર્જુન ચાલે આવે છે. ખબર પડી કે હવે કૃષ્ણ આવે છે ને અને આ કાળ કોઈને છોડશે નહીં બાપ. આ કૃષ્ણ રૂપી કાળે તો મારા આખા વંશને, કૌરવના વંશનો નાશ કરી નાખ્યો છે. આ કૃષ્ણ સાથે છતાં અર્જુન મને નહીં મૂકે. ઘોડાઓ દોડાવા લાગ્યો છે. પણ અશ્વત્થામાએ પોતાના બચાવ માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું પણ પાછું વાળતા નતું આવડતું. આખા દિશાઓમાં પ્રચંડ ફેલાણું. પ્રાણ બચાવવા માટે ભગવાનની અર્જુન પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરો. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકરઃ. ભગવાને અર્જુનની રક્ષા કરી છે. અર્જુન અશ્વત્થામાને પકડ્યો છે. પકડી અને દ્રૌપદીના શરણની અંદર સમર્પિત કર્યો. લ્યો દ્રૌપદી, જેને તમારા એક નહીં 5 દીકરાને જેને માર્યા છે ને એ બીજું કોઈ નહીં, આ અશ્વત્થામા છે. ભગવાને રસ્તામાં કીધું હતું કે તું અહીંયા તું દ્રૌપદી આને તું મારી નાખ. અશ્વત્થામાને તું છોડમાં અર્જુન, આને તું અહીંના મારી નાખ. પણ અર્જુન માન્યો નહીં. ભગવાન ગુરુપુત્ર છે ને એને કેમ મારવો?
દોરડાથી બંધાયેલા ગુરુપુત્રને જોઈ દ્રૌપદીને ખૂબ દયા આવી છે. અશ્વત્થામાને જ્યાં જોયું ને દોરડાની સાથે બંધાયેલો, તા તો સાહેબ આ દેશની સ્ત્રી તો જોરો કેટલી કેટલી નિર્દયતા. ગુરુપુત્ર અશ્વત્થામાને જોયો એટલે તરત જ કીધું, મુંચતા મેષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુહુ. અરે હે અર્જુન, છોડી દો, એ તો બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ પણ છે અને ગુરુપુત્ર પણ છે. છોડી દો ને મરાય નહીં. બ્રાહ્મણ ગમે એવી ભૂલ કરે, ગમે એવો અપરાધ કરે, એ તો બ્રાહ્મણ તો હંમેશા પૂજનીય કહેવાય. અરે બ્રાહ્મણ પણ છે અને સાથે સાથે ગુરુપુત્ર પણ છે, એને મરાય નહીં. હે અર્જુન, જે શસ્ત્ર વિદ્યા પોતાના દીકરા અશ્વત્થામાને નથી ભણાવીને એ દ્રોણાચાર્યજી અર્જુન તમને શીખવી છે, એને મરાય નહીં. હું ભલે રડું પણ મારી માં ગૌતમી રડવી ન જોઈએ, કારણ કે દ્રૌપદી તો દયાની દીવા દાંડી છે, પ્રેમની પરબ છે, પુણ્યની પ્રતિષ્ઠા છે. દ્રૌપદી સમજતા હતા કે વેરથી વેર વધે અને વેર ખાનદાની છે ને ખતમ કરે. એટલે ક્રોધથી ક્ષમાની પ્રેમની ખતમ કરો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર પુરુષનું કોઈ આભૂષણ હોય ને તો એ ક્ષમા છે. દ્રૌપદી અશ્વત્થામાને મારવાની ના પાડે છે. 5 પાંડવો કે નહીં આને મારી નખાય, આને એક નહીં 5 દીકરાઓને માર્યા છે. બધાએ કૃષ્ણની સામે જોવે છે, ભગવાન હવે તમે ક્યાંક રસ્તો બતાવો. બ્રાહ્મણને મરાય નહીં, પૂજનીય છે, તો આનું એવું શું કરવું જેનાથી આને માર્યા જેવું આનું અપમાન થાય. એટલે ભગવાને કીધું કે કામ કરો, અશ્વત્થામાના માથા ઉપર જે રહેલો મણી છે ને મણી લઈ અને શિખાનું છેદન કરો ને એટલે મૃત્યુ બરાબર છે. વપનમ દ્રવિણાદાનમ સ્નાનમ નિરપરાયણમ તથા મુંડનમ ધન છિન્વી. અમુક રસ્તા બતાવ્યો કે બ્રાહ્મણને મારો નહીં પણ એનું તમે જાહેરમાં મુંડન કરાવો, એને આપેલા ધનને ફરીવાર લઈ લેવામાં આવે અને જે સ્થાને બેઠો હોય સ્થાને થઈને ઊભો કરી દેવામાં આવે તો એ બ્રાહ્મણને માર્યા કરતા પણ વિશેષ એને ગણવામાં આવ્યું છે. અશ્વત્થામાને અપમાન કરીને કાઢી મૂકે છે. દ્રૌપદી સહિત 5 પાંડવો શુકાતુર બની પોતાના યુવાન બાળકોના અગ્નિ સંસ્કાર કર્યા છે, અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા છે. ભગવાને રાજા યુધિષ્ઠિરને શત્રુઓને છીનવી લીધેલું રાજ્ય એને પાછું આપ્યું છે. યુધિષ્ઠિર આજે હાથે ભગવાને યુધિષ્ઠિરના હાથે ભગવાને યશ્વમેઘ યજ્ઞ કરાવ્યો છે. ભગવાન જ્યાં દ્વારિકા તરફ જતા હતા એટલે બધાએ ભગવાનની સ્તુતિ કરી છે. હે ભગવાન, તમે દ્વારિકામાં જાઓ છો ને ગમતું નથી. જે મનગમતો માણસ હોય ને એ ઘરેથી જાય ને એટલે ગમે નહીં, પણ ન ગમતો માણસ વિયો જાય ને એટલે બહુ ગમે. આમ તો સારું કર્યું ગયા. અમુક મહેમાન એવા આવે ને કે મહેમાન ઘરેથી જાય ને એટલે આપણે અગાઉ એમ કહીએ કે હમણાં મહેમાન વયા જશે, હમણાં મહેમાન વયા જશે. આ તો હવે બધું કાંઈ એટલું બધું માધ્યમ નથી રહ્યું. નકર પહેલાના સમયમાં મહેમાનો આવતા ને તો છોકરો આજુબાજુમાં જ આટા મારતો. શું કામ કે જાશે એટલે 2-5 રૂપિયા દેતા જશે. અને મહેમાન જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી પેલી બીક તો નહીં વજે કોઈ મારશે નહીં, ઘરનું કોઈ મારે નહીં, મહેમાન છે. એટલે મનગમતો માણસ જ્યારે ઘર છોડીને જાય ને કોઈને ગમે નહીં. દ્વારિકાનાથ જાય છે ને પાંડવોને ગમતું નથી બાપ. પાંડવો ભગવાનની સ્તુતિ કરે છે કે હે ભગવાન આપ રોકાઓ. આપણે ત્યાં 3 શબ્દ છે. એ પેલું છે અતિથિ, બીજું છે મહેમાન અને ત્રીજું છે પરોણા. આ 3 શબ્દ છે આપણે ત્યાં. અતિથિ એને કહેવાય કે આકસ્મિક આવે, ફોન કર્યા વિના આવે ચા પાણી પી ને પાછા જલ્દી વયા જાય, એને અતિથિ કહેવાય. મહેમાન એને કહેવાય કે ફોન કરીને આવે, હું આવવાના છીએ અમે, તમે ઘરે જ છો ને, તમે ઘરે હોય તો એમ કહો કે અમે બહાર છીએ. આપણે તો હજી બહુ સારું છે, સિટીમાં જઈએ ને એટલે ઓલા પેલા ના પાડી દે કે અમે આજ જ જો બહાર ફરવા ગયા, નકર આજે અમે ઘરે જ હતા. એટલે બીજા છે મહેમાન અને ત્રીજા છે પરોણા.
આવ્યા પછી જવાનું નામ જ ન લે. એક શેઠને ત્યાં મહેમાન આવ્યા ને સાહેબ પ્રતાપભાઈ, એટલે આમ ગુંદરિયા મહેમાન આવે એટલે જાય નહીં એવા મહેમાન હતા. એટલે શેઠ અને શેઠાણી બે બેઠા હતા ને એવામાં મહેમાનને આવતા જોયા એટલે શેઠે પેલે શેઠાણીને કીધું કે સાંભળ કે હા કે પહેલો ગુંદરિયો મહેમાન આવે છે ને આવશે ને પછી જવાનું નામ નહીં લે તો કરવું શું? એટલે શેઠે એમ કીધું હું અહીં ગોદડું ઓઢીને સૂઈ જાઉં છું અને પૂછે મારું તો કહેજે કે શેઠ તો 2 મહિનાથી બહુ બીમાર છે, એને ક્યાં સારું છે, તો ત્યાં ઓટે બેસીને જતો રહેશે. એટલે મહેમાન આવ્યા ને કીધું શેઠાણીજી કે હા જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. શેઠ બતાતા નથી કે બહાર કેમ ક્યાં છે? અરે ના ના એ તો જો 2 મહિનાથી કેટલા બીમાર છે, ગોદડું 2 મહિનાથી તેને ઉઘાડ્યું જ નથી એટલા બીમાર છે. ગુંદરિયા મહેમાને કીધું કે અરે રે મારો તો આવીને વયું જ જવું તો પાણી પીને, હવે શેઠના સમાચાર મળ્યા 2 મહિનાથી બીમાર છે મારે હવે થોડું જવાય, હવે મારું થોડું જવાય. હોટલે બેઠો તો દુકાનમાં આવીને બેસી ગયો, હવે થોડું જવાય કે આવા સમાચાર સાંભળે હવે જવાય, નકર તો મારે પાણી પીને જતું જ રહેવું હતું. પેલો મહેમાન છે એ દુકાનના દરવાજે બેઠો છે, શેઠાણી પગ દબાવતા જાય, શેઠના પગ દબાવતા હતા. એમાં શેઠે હોડીમાંથી એમ ગોદડામાંથી પૂછ્યું પેલી લપ છે કે ગઈ? એટલે શેઠાણે કીધું ના ના એ લપ હજી ત્યાં દરવાજે એમ બેઠી છે, હજી ગઈ નથી. એવામાં શેઠાણીને તરસ લાગી અને શેઠાણી પાણી પીવા માટે ઊભા થઈને રસોડામાં ગયા તો ઓલો મહેમાન હતો એ શેઠના પગ દબાવવા લાગ્યો. શેઠને ખબર નહીં કે શેઠાણી છે કે પેલો, ઓલે પાછું પૂછ્યું બોલી લપ છે કે ગઈ? એટલે ગુંદરિયા મહેમાને કીધું કે હવે આ લપ તો પગે છોટી છે, હવે એમનેમ જાશે, હવે તો પગ સુધી આવી ગયા. એમ કૃષ્ણ તો ભગવાન પાંડવોના પરોણા નહીં, એ તો પ્રાણ હતા. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, અને કાબે અર્જુન લૂંટ્યો ને ઓહી ધનુષ અને ઓહી બાણ. પાંડવોનો કોઈ પ્રાણ હોય ને તો કૃષ્ણ હતા. એક સાઈડ અક્ષરોની સેના હતી ને એક સાઈડ ભગવાન કૃષ્ણ એકલા હતા. તો કૌરવોએ સેનાને માંગી કે આપો, પાંડવો કે અમને કૃષ્ણ આપો સાહેબ. ભગવાન કૃષ્ણ પરમાત્મા પાંડવોના પ્રાણ છે. આ બાજુ અશ્વત્થામાએ વેર લેવા માટે ફરીવાર અભિમન્યુના પત્ની ઉત્તરાના ગર્ભની એને ખતમ કરવા માટે બ્રહ્માસ્ત્ર ફરીવાર છોડ્યું છે. આટલું અપમાન થવા છતાં અશ્વત્થામા હજી સુધર્યો નહીં, વેર લેવાનું જ હજી યાદ આવે છે. અમુક માણસ એવા હોય એને વારંવાર સમજાવીએ તો એના લક્ષણ તો એ ભૂલે જ નહીં. અમુક તો ગયા જન્મ ના હોય, આપણે કે હાંડિયા જેવું, એ હાંડિયા એની ભોગવીને આવ્યો એટલે એ લખણ રહી ગયું આમાં. અમુક બોલ 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 કરે એટલે સમજજો ગયા જન્મમાં એ કાગડો કે હશે એટલે આ જન્મમાં એ રહી ગયું થોડું. અશ્વત્થામાએ પોતાનું વેર લેવા માટે અભિમન્યુના પત્ની ઉત્તરાના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. પાંડવોના વંશનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. પરીક્ષિત જન્મે તો પાંડવોનો વંશ આગળ હાલે ને, એટલે ઉત્તરાના ગર્ભની અંદર એક સૂર્ય નહીં 12 સૂર્ય જેવો તાપ થવા લાગ્યો, ગર્ભની અંદર પીડાઓ થવા લાગી અને ઉત્તરાએ ગર્ભની અંદર ભગવાનને યાદ કર્યા છે. પરીક્ષિતને બચાવવા માટે આજે ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી છે. હે પરમાત્મા, આ એક સૂર્યનો તાપ સહન ન થાય, આ તો 12 સૂર્યની ગરમી મારા ગર્ભની અંદર થઈ રહી છે. અને એ સમયે ભગવાને નાનકડા એવા સ્વરૂપ લઈ અને ઉત્તરાના ગર્ભની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ઉત્તરાની સ્તુતિથી ભગવાન બહુ પ્રસન્ન થયા, અંગુષ્ઠ જેવડું સ્વરૂપ લઈ અને ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કર્યો. ભગવાને ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિતની રક્ષા કરી છે. અને રક્ષા કરીને જ્યાં ભગવાન દ્વારકા જવા માટે વિદાય થવા માટે જાય છે એમાં પહેલા તો કુંતાજીને મળે છે.
કુંતાજીને મળે છે. કુંતાજીની આગળ જાય છે ભગવાન, અને કુંતાજી આગળ ગયા એટલે કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે કે હે પ્રભુ નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાત્મામ અનંતમ બરહસી સ્થિતમ. હે ભગવાન, હે કૃષ્ણ, તમે જાઓ છો ને અમને ગમતું નથી બાપ. કૃષ્ણ આજે ફઈને એમ કે છે કંઈક માંગો, શું જોઈએ છે આપને? ખરેખર તો એવું હોય ને કે ભત્રીજાને ફઈની પાસે માંગવાનું હોય, અને આજે અવળું છે. આજે ફઈને ભત્રીજો ફઈને કે છે કંઈક માંગો, અને કુંતાજીએ માંગ્યું ને એવું તો અત્યાર સુધીમાં કોઈએ માંગ્યું જ નહીં. કુંતાજીએ જેવું માંગ્યું છે એવું અત્યાર સુધીમાં કોઈએ માંગ્યું નહીં. કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માંગ્યું છે. હે, કોણ એવો જીવ છે ભગવાનના મંદિરે જાય એમ કે મને દુઃખ આપો? અરે દુઃખ આપો નહીં, કુંતાજી તો એમ કીધું કે વિપદઃ સંતુ ન સસ્વદ તત્ર જગતગુરુ. હે ભગવાન, મને એવું દુઃખ આપો, એવું દુઃખના પહાડો મારી ઉપર પડવા જોઈએ. કારણ કે જ્યારે જ્યારે હે ઠાકર, હે કૃષ્ણ, જ્યારે જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું ને બાપ, ત્યારે તું 2 ડગલા આગળ રહીને મારી પાસે ઉભો રહ્યો છે, અને દુઃખ હશે ને તો જ તું મને યાદ આવીશ. હે કૃષ્ણ. કુંતાજી ભગવાનના અનેક પ્રકારોથી વિધિવતથી ભગવાનના અવતારો માન્યા છે કે હે કૃષ્ણ, હે પરમાત્મા, તે મારા 5 પાંડવોમાંથી એક પણ દીકરા તમે મરવા નથી દીધો. બસ વિપદા સંતો ન સસ્વદ તત્ર તત્ર જગતગુરુ ભવતો દર્શનમ યસ્યાદ. હે પ્રભુ, હવે હું તમારી પાસે માંગુ છું કે મને એક જન્મ નહીં, જ્યારે જ્યારે મારો જન્મ થાય ત્યારે ત્યારે મારી ઉપર વિપત્તિના પહાડો પડવા જોઈએ. મને દુઃખ આવવું જોઈએ, અને દુઃખ આવશે ને તો જ હે ઠાકર તું મને યાદ આવીશ. દુઃખ આવશે તું જ તું મને ભગવાનને એમ કે છે કે યાદ આવીશ. મને હરિદમ રુદન દે દે, મને હરિદમ રુદન દે. હે કૃષ્ણ, બસ મને દુઃખ આપો. દુઃખ મેં સુમિરન સબ કરેલ, સુખ મેં કરે ને કોઈ, અને જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો. હે ઠાકર, જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવ્યું છે ને ત્યારે તમે અમારી હારે રહ્યા છો. બસ એ દુઃખ કુંતાજીએ માંગ્યું છે. જમાના બધા પુણ્યો જમાના કુંતાજી તો અભણ છે, કઈ ભણવા નતા ગયા, અને કોઈ શ્લોક મંત્ર નતા આવડતા. જે જે અભણ છે ને એને જ ભગવાન મળ્યા છે. સાહેબ નરસિંહ મહેતાને લઈ લ્યો, સબરીબાઈને લઈ લ્યો, કેવટજીને લઈ લ્યો, આહા, શામળશા શેઠને લઈ લ્યો, આહા. એ બિલખાની અંદર શેઠ શામળિયા થઈ ગયા સાહેબ. પોતાના દીકરા એકના એક દીકરાને ખાંડીને ભગવાનને ખવડાવી દીધો. ભગવાને કેવડી પરીક્ષા કરી. એક ભગવાનનું સ્વરૂપ અહીંયા સાધુના સ્વરૂપમાં શેઠની પાસે છે, અને એક સ્વરૂપ પોતાના શેઠના દીકરા સાંભળ્યા સગાવસા પાયા છે કે તારો બાપ તું ઘરે જાઈશ તો તને ખાંડીને ખવડાવી દેશે. સેલિયા તું જામા ઘરે, અને ઘરે જાઈશ તો તારે ખાંડીને ઓલો કોક સાધુ આવ્યો છે, ધૂતારો આવ્યો છે, ને ધૂતારો એવું કે છે કે મને કોઈ બાળકનું મારે માંસ ખાવું છે, અને તારા મા બાપ એ સેલિયા તને ખાંડીને ખવડાવવા માટે તૈયાર થયા છે. તું ઘરે જામા, પણ જેના મા બાપે નાનપણથી હારા સંસ્કારનું પાણી પાયું ને બાપ, એનું મન ન ડગે. અરે મને જન્મ તો મારા મા બાપની કૃપાથી મળ્યો છે ને, ભલે મને ખાંડી ખવડાવી દે. આમ ભગવાનની નીચેથી પૃથ્વી હલી ગઈ. ઓહો, વાહ બાળક, ધન્ય છે તને બાપ. હે, અને જ્યાં સેલિયો ઘરે ગયો ને કીધું બેટા તને આ સાધુ આવ્યા છે ને, સાધુને તારું ભોજન કરવું છે, ને તને એમે ખાંડીને ખવડાવીશું. એક ક્ષણ માટે પણ શૈલૈયાનું મન ન લાગ્યું સાહેબ. માનું થોડુંક લાગે, હા, કે મારા દીકરાને હું લગ્ન કરાવું, મારા દીકરાના લગ્ન થાય ને એના જે છોકરાઓ આવે ને રમણ માને એટલા બધા કોલ હતા, નવરાવતા જાય ને શૈલૈયાને યાદ કરતા જાય. પણ અમે જાણ્યું
સુઈ જા માં હાથ ફેરવતી જાય શેલૈયાને કહેતી જાય કે અરે હે ભગવાન મને મતું ગમે અમારા શેલૈયાને પરણેશું ને આ બધા કેટલા કોડ હતા પણ એવામાં એક સાધુ આવ્યા અને સાધુએ વ્રત હતું ને સાહેબ ભગવાન તો વિચાર કરો ક્યાં સુધી કસોટીની પરીક્ષા કરી લે પણ એને ચિંતા મરણ આવ્યા સ્વર્ગથી ઉતરા વિમાન વર્ષે છેલૈયા રે કુંવર ખમા કણા તુને જાજી કમા બે બાપ ને માં માનતા જાય અને ગાતા જાય કે હે મારા કુંવર શેલૈયા હે કુંવર શેલૈયા બાપ કે મેં તો માયો છે ગળાએ મૂર કુંવર છેલૈયા રે કુંવર ખમા કણા તુને જાજી કમા એ મારે હાલ રડે પડી હડતાલ કુંવર શેલૈયા છેલૈયા રે કુંવર ખમા તને જાજી કમા અંત સમયે ભગવાન પ્રસન્ન થયા ને અને શેઠે એટલું માંગ્યું કે હે ભગવાન હવે તો ધીમે ધીમે કળિયુગ આવે છો કળિયુગમાં કોઈ ભક્ત ની આવી તમે કસોટી ન કરતા નકર આ કોઈ ભગવાનનું મંદિરનું પગથિયું નહીં ચડે આવી કસોટી કરશો તો એ કોઈ દૂર નથી આ બિલખાની અંદરનો જ આ પ્રસંગ છે બાપ જલારામ બાપા ક્યાં ભણવા ગયા હતા સાહેબ અભણ જેને અન્ન ક્ષેત્ર એટલા ચાલુ રાખ્યા અને હજી હાલની પણ જેના ચાલુ છે એનું ભજન કેવું ભગવાન પરીક્ષા કરવા આવ્યા ને માંગ્યું કે હે જલારામ બાપા તમે જો મને ભિક્ષા આપવા માંગતા તો તમારી આ પત્નીને આપી દો ભગવાન કે અત્યાર સુધી જલારામ બાપા કીધું અત્યાર સુધી મારી સેવા કરતા હતા હવે કાલથી તમારી સેવા કરશે જાઓ લઈ જાઓ સીમાડે જ્ઞાન કીધું કે તમે અહીંયા ઉભા રહ્યો હમણાં હું આવું છું એવું કહીને ગયા હજી ભગવાન ને આવ્યા નથી આટલી ભગવાન ભક્તની કસોટી કરે બાપ અને ત્યારે ભગવાન મળે છે કુંતાજી અભણ છે પણ અભણ છે ને છતાં પણ ભગવાનની સ્તુતિ કરી છે ભગવાનની સ્તુતિ કરી કુંતાજી કહે હે પ્રભુ આપના વગર તો અમારી કોઈ શોભા નથી બાપ કુંતાજી કહે છે કે વૃદ્ધ થયો છે હવે વૃદ્ધ થઈ છે મારા દેહનો કોઈ ભરોસો નથી બસ અત્યારે મારું મન છે ને એ બે જગ્યાએ આસક્તમાં છે એક કૃષ્ણ એક યાદવોમાં અને એક પાંડવોમાં મારું બે જગ્યાએ મારું મન આસક્ત છે હે પ્રભુ મારી હવે બીજી કોઈ માંગણી નથી બસ મારું મન અંત સમય જ્યારે મૃત્યુ પામે ત્યારે કુંતાજી કહે છે કે બસ તમારામાં હોય મારી બુદ્ધિ તમારામાં હોય દરેક વૃદ્ધાવસ્થામાં હરેક જીવે એવું ભગવાનની પાસે માંગુ છું કે હે ભગવાન મારો અંત સમય આવે ને ત્યારે મારી બુદ્ધિ ક્યાંય ભટકે નહીં અને તમારામાં જ હોય મારી બુદ્ધિ તમારામાં જ હોય મારો અંત સમય આવે પ્રભુ તમે રહેજો નયનો તમે રહેજો આનયનો આગે પ્રભુ શરણે તમારે આવીને ઓ શરણે તમારે આવીને મારે મુક્તિ આજીવને કરવી કુંતાજીએ સરસ મજાની ભગવાનની સ્તુતિ કરી છે ભગવાન સંતુષ્ટ ભગવાન રોકાણા છે કુંતાજીને એમ થયું કે મારી સ્તુતિથી રોકાણા પાંડવોને એમ થયું કે અમારા થકી રોકાણા દ્રૌપદીને એમ થયું કે અમારા લીધે ભગવાન રોકાણા પણ ભગવાન તો ભીષ્મ પિતામહ રૂપવા માટે રોકાણા છે એક આપણે કાલે શ્રવણ કરીશું આજે કરણેશ્વર મહાદેવના પરમ સાનિધ્યમાં
7 દિવસની જે શ્રીમદ ભાગવતજીની કથા ચાલે છે એમાં આપણા આમંત્રણને માન આપીને ઘણા બધા સંતો મહાપુરુષો અને એમાં એ વિશેષ અમારે આજે આપણા બાબરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પ્રતાપભાઈ વાળા પોતાનું જે જીવન આખું રામમય છે અને ખૂબ ભગવાનનું ભજન કરનારા છે એ પણ અહીંયા પધાર્યા છે. એ સાધુ મહાત્માજી પણ પધાર્યા છે. આપણે બધા જ એમનું તાળીથી અભિવાદન કરીશું, સ્વાગત કરીશું. ઘણા બધાએ આ બાબરાના વેપારી પણ પધાર્યા છે આપણે, એટલે એનું પણ આપણે અહીંયા કીડી ગામ વતી આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત છે. બીજું, આજની કથા વિરામ લેવા માટે જઈ રહી છે ત્યારે આજના સરબતના દાતા રવિશંકરભાઈ કેશુલાલ જોશી તેમજ આજે રાત્રે ભોજન અમારા આખા સમગ્ર ટીમનું ભોજન બાપુ સહિત આજનું સાંજનું ભોજન આજે એમના ઘરે છે. અને કાલ બપોરનું અમારા બધાનું ભોજન રમેશભાઈ આપણે નહીં ગૌતમભાઈ સવાભાઈ ગોલાણી એમના ઘરે આપણા બધાનું કાલના બપોરનું ભોજન છે. જોરદાર તાળીથી આપણે પણ એમને વધાવીશું. આવતીકાલની જે રસોઈ છે એ રસોઈના દાતાશ્રી છે. કાલે રસોઈના દાતાશ્રી છે માવજીભાઈ રાઘવભાઈ બારિયા, લાલજીભાઈ હરજીભાઈ ઝાપડિયા, કેશુભાઈ બાઘાભાઈ ઝાપડિયા, અરવિંદભાઈ ધોળકિયા અને વાલજીભાઈ સેલિયા એમના ગ્રુપ તરફથી ને બીજું સમસ્ત ધાધલ પરિવાર તરફથી આવતીકાલની રસોઈ છે. એટલે આવતીકાલે પણ આપ કથા સાંભળવા માટે વધારજો અને સમસ્ત ધાધલ પરિવાર સહિત જે યજમાનો છે બધાની કાલની રસોઈ છે એ પ્રસાદને આપ ગ્રહણ કરશો. જોરદાર તાળીથી આપણે આ દાતાશ્રીને વધાવીએ. પ્રમ દિવસે આપણે કૃષ્ણ જન્મ છે, ચોથા દિવસે કૃષ્ણ જન્મ થશે અને કૃષ્ણ જન્મના આપણા રસોઈના દાતાશ્રી છે રોહિતભાઈ ભરવાડ, વિરમભાઈ ભરવાડ, તેમજ લીલાબેન બરવાળા ડોક્ટર, તેમજ સ્વર્ગસ્થ સંતોષભાઈ તથા સ્વર્ગસ્થ છગનભાઈ બારિયા, હસ્તક વિદ્યાબેન છગનભાઈ બારિયા અને ઘનશ્યામભાઈ ખૂટ માધુપુર આમના તરફથી પ્રમ દિવસની આપણી 84 છે. તો આપણે તે દિવસે પણ ભોજન પ્રસાદ વગેરે લેશું. ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ પરમ દિવસે આવટાને બપોર પછીના સમયમાં છે, એટલે આપણે ખૂબ આનંદ કરીશું, ખૂબ ભગવાનનું ભજન કરીશું. આવો અત્યારની કથાને વિરામ કરતા 2 મિનિટ પરમાત્માનું સ્મરણ કરીએ. ભાવશે તાળી પાડીને આરતી કરીશું, પ્રસાદ લેશું અને પછી જ આપણે પોતપોતાના માળા તરફ પ્રયાણ કરીશું. 2 મિનિટ તાળી પાડી હરે રામ પૂજામાં બેઠા હતા એ આગળ આવી જાય. સવારમાં યજમાનો જે પૂજામાં બેઠા તે આગળ આવી જાય. જે કોઈને પણ પૂજાનો લાભ લેવો હોય એ શાસ્ત્રી શ્રી વિજયભાઈનો કોન્ટેક્ટ કરે. આવી જાવ. સીતારામ
सूर्यो यदायत श्रोत्राद् वायुश्च प्राणश्च मुखग्निरजायत ॐ शुभमुहूर्तं क्षेमं कल्याणम् आयुः आरोग्यम् ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु ज्वालामालिन्यै नमः आरार्तिक्यं बोलिए श्री गणेश्वर महादेव की भागवत भगवान की जय। श्रीमद् भागवत करूं आरती राधा कृष्ण सेवा। श्रीमद् भागवत करो आरती राधा कृष्ण सेवा। मोर मुकुट पीतांबर धारी राधा पति एवा। मोर मुकुट पीतांबर धारी राधा पति एवा। गोपीजन नाथ प्रभु छे वारी वारी दर्शन देवा। वारी वारी दर्शन देवा। श्रीमद् भागवत छे सुखारी श्रीमद् भागवत श्री सुखदारी। करूं निज दिन सेवा वाला। श्रीमद् भागवत करो आरती राधा कृष्ण सेवा। ओ पूतनन मारी कंस सहार्यो भक्तोना भजलेवा। भक्तोना भजने देवा। मंगल मूर्ति हृदय विराजो। मंगल मूर्ति हृदय विराजो। पूर्ण सुख देवा वाला। श्रीमद् भागवत करो आरती राधा कृष्ण की सेवा। ओ दीवड़ा जगमग जगमग दीवड़ा जगमग जगमग तारे। ये आरती कर्णेश्वर महादेवनी थाय। आरती भागवत की ये थाय। आरती पीड़ी गाम माता। ये दीवड़ा जगमग जगमग तारे। ये दीवड़ा जगमग 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 ताय। दीवड़ा जगमग जगमग तारे। कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे अवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलो कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। कर्णेश्वर महादेव की जय। रामचंद्र भगवान की ओम नमः पार्वती पतये हर हर महादेव। जय श्री कृष्ण। આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા. આવે અને બાવડું પકડીને લાવજો. હાલ બે દી વીયા ગયા. જય શ્રી કૃષ્ણ. आज सौने जय श्री कृष्ण काले वेला आवजो। जय श्री कृष्ण काले वेला आवजो। आज सौने जय श्री कृष्ण
કાયમ જલતી રાખજો અખંડ પ્રેમ તની જ્યોતિને કાયમ જલતી રાખજો અખંડ પ્રેમ તને જ્યોતિ કાયમ જલતી રાખજો આજ સૌને જય શ્રી કૃષ્ણ કાલે લૈલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય પૂજામાં જે બેઠા છે એમના છેડા છોડાવવા માટે એમના બહેનોને વિનંતી આવે